વેલકમ બેક. સમાચાર સુરતમાંથી. ડાંગના વઘઈમાં સરકારી અનાજ ભરેલી ટ્રક ચોરાઈ જવાના કેસમાં સુરતના માંડવીથી ચોરીના મુદ્દામાં સાથે 3 આરોપી ઝડપાયા હોવાની વિગતો છે. ટ્રક અને ચોરાયેલા ઘઉં સહિત 28,70,520 મુદ્દામાં જપ્ત કરાયો. વઘઈમાં સરકારી ગોડાઉનમાંથી ઘઉં ભરેલી ટ્રક ચોરાઈ હતી. ₹13,70,520ની કિંમતની ઘઉંની 500ની બોરી ભરેલી ટ્રકની ચોરી થઈ હતી. વઘઈ પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ હતી. સમગ્ર મામલે નવસારી અને સુરત જિલ્લા પોલીસે જાણ કરાઈ હતી. સુરત રૂરલની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા માંડવી પોલીસ સ્ટેશનમાં ટ્રક અને સાથે 3 આરોપીઓને પકડી પાડવામાં આવે. હાલમાં આ 3 આરોપીઓને ટ્રકની કસ્ટડી વઘઈ પોલીસ સ્ટેશન દ્વારા મેળવવામાં આવે છે અને તેમનું ઊંડાણપૂર્વક પૂછપરછ કરીને સમગ્ર પ્રકરણમાં ખરેખર શું હકીકત છે અને અન્ય કોઈ લોકો પણ જોડાયેલ હોય તો એ તમામની હાલમાં તપાસ કરવામાં